નો વિડીયો આપણે ખીચડી તો બહુ ખાધી અને ખાઈએ છીએ, પણ આ રીતે ઢોસા બનાવીને ખાતા નથી. તો આપણે ઢોસા બનાવીને કરીએ અને આના ઢોસા બનાવી જો કેવા મસ્ત બને છે ઢોસા. આ રીતે તમે ઢોસા બનાવવાના ચાલુ તમારે કરવાના. જો મોટા મોટા સરસ થાય છે. જો મેં બનાવી દીધા છે આવી રીતે. તો ચલો આપણે રીત જાણીએ અને કેવી રીતે બને છે તેના માટે આપણે હવે ચાલુ કરીએ. ચલો રેસીપી શરૂ કરીએ. હલો મિત્રો, આજે હું બનાવવા માટે રેસીપી નવી લઈને આવી છું. એ તમે કદી સાંભળી પણ નહીં હોય તેવી છે. હું ખીચડીના આજે બનાવવાની છું ઢોસા. તો આ ખીચડી માટે મેં 2-3 કલાક મેં આ ખીચડી, આપણે કોરી ખીચડી હોય દાળના ચોખા, એ મેં પલાળી રાખી હતું 2 કલાક. અને હવે તેને હું ક્રશ કરવા માટે મૂકું છું. જો તો પાણી બિલકુલ અંદર નહીં રહેવા દેવાનું. અને આદું લસણ નહીં નાખવાનું, આદું અને મરચાં 2 નાખવાનું ક્રશ કરવામાં. આપણે પીસવામાં આપણે 2 ચમચા સોજી નાખી દેવાની. જુઓ, અને આ મારું ઘરનું જમાયેલું દહીં છે, તો હું આ 2 ચમચા નાખું છું દહીં. જો આપણું આ ઢોસાનું ખીરું તૈયાર થઈ ગયું છે. જો આવું કરવાનું. જો આપણું પાછળ કોટિંગથી દેખાય છે ને મસ્ત. જો નમસ્તે. જો ટીપે 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 આવે એવું જોઈએ. તવો મેળ્યો છે ઢોસાનો, અને એને મેં આ પેપર નેપકિનથી મેં સાફ કરી દીધું છે. હવે આપણે ઢોસા ઉતારીએ. થોડું મરચું વઘરાઈ અને પછી હું આ ઢોસો મારો તૈયાર થઈ જાય. આપણા ખીચડીનો ઢોસો તૈયાર. જો ફ્રેન્ડ્સ, આપણે આ ઉપર મેં મરચું અને ચાટ મસાલો અને થોડું ધાણા જીરું નાખી અને મેં મિક્સ પાવડર કર્યો છે. અને એ પાવડર મેં આના પર વઘરાયો છે. જુઓ, એટલે થોડો ટેસ્ટ સારો આવે એમ, એના માટે. જો મિત્રો, મેં આ તેલ થોડુંક આનાથી મેં સ્પ્રિંકલ કરી દીધું અને પછી આમ બધું ચોપડી દીધું અને પછી ઉપર આ મસાલો નાખ્યો છે. જો કેટલો મસ્ત થઈ ગયો છે. જો છે ને. જો મિત્રો, તમે આ રીતે મારી વિડીયો જોતા હોય અને મારી વિડીયો તમને ગમી હોય આખી, તો મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો, આપણું આ તેલ બધે સ્પ્રિંકલ કરી દેવાનું. અને પછી આ મસાલો આપણો ધીરે 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 એકદમ ઝીણો બધે સ્પ્રિંકલ કરી દેવાનો. જો છે ને, આ રીતે બધે કરેલું મસ્ત સરસ, એવું સરસ ઢોસો લાગશે ને, આપણે ખાઈએ કરીએ એવું લાગશે. જો મિત્રો, તમે આ રીતે બનાવો, ઢોસા સરસ ઉછરે છે. અને આ રીતે તમે બનાવશો તો સ્વાદિષ્ટ પણ સરસ થશે. મગની દાળ આવે છે એટલે. અને અત્યારે આ સિઝનમાં આપણે આ બનાવીએ અડદની દાળ કરતાં, તો આપણને આ પચવામાં પણ હેલું પડે. એટલા માટે મસ્ત બને છે ને. રેસીપી સરસ છે મિત્રો. તમે એકવાર બનાવશો તો તમારા ઘરમાં બધાની માંગ વધી જશે કે આ રીતે ઢોસા બનાવો, મસ્ત બનશે એમ. એટલે આ રીતે તમે બનાવો તો મારી વિડીયોને તમે અવશ્ય જોઈ અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.